નમસ્કાર મિત્રો મિત્રો કોઈ પણ કાર્ય જે પણ કાર્ય કરીએ એ કાર્યમાં થાકી જવાથી આરામ કરી લેવો જોઈએ, પણ એ કાર્યને મૂકવું ના જોઈએ. જો મૂકવાથી એ કાર્યમાં સફળતા મળતી નથી. એમ જીવનની અંદર જે પણ કાર્ય કરીએ છીએ એ કાર્યથી થાકવાનું નથી, વિજય નહીં મળે. વિજય મેળવવા માટે સતત કાર્ય કરવું પડશે. મિત્રો આજે તમારી સમક્ષ ધનુ રાશિના જાતકો માટે 5 કમજોરી, 5 અવગુણ તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું. મિત્રો ગુણના તો ઘણા બધા વિડિયા બનાવ્યા. દરેક વ્યક્તિમાં ગુણ હોય છે, દરેક વ્યક્તિમાં અવગુણ હોય છે. અને જ્યારે એ જાતક અવગુણ પોતાના જીવનમાંથી દૂર કરે ત્યારે એના જીવનમાં સફળતાની ચાવી મળે છે. પછી કાર્ય હોય તોય ભલે, સંબંધ હોય તોય ભલે, અને વ્યવહારિક હોય તોય ભલે. જીવનના આ 5 અવગુણની વિશેષ ચર્ચા કરવા જઈ રહ્યો છું. જો આપણી ધનુ રાશિ હોય, સંપૂર્ણ રીતે જરૂર વિડીયો સાંભળજો. અને આ 5 અવગુણ તમારામાં હોય તો કાલથી નહીં, આજથી નહીં, અત્યારથી એ છોડી દેવાનો પ્રયાસ કરજો. તમારા જીવનમાં અવશ્ય પરિવર્તન આવશે જ. મિત્રો ધનુ રાશિ છે 9મી રાશિ છે અને ધનુ રાશિના સ્વામી છે બૃહસ્પતિ, જેને જ્ઞાનના તારક માનવામાં આવી રહ્યા છે. અને ધનુ રાશિ ખાસ કરીને ગુણોથી ભરેલી રાશિ છે, પણ એ 5 અવગુણ છે જે દરેક વ્યક્તિમાં જોવા મળે છે. સૌથી પહેલો અવગુણ એ જોવામાં આવ્યું છે મિત્રો કે ધનુ રાશિના જાતકોમાં ધૈર્ય ઓછું હોય છે. કોઈ પણ કાર્ય છે એ જલ્દબાજીથી કરે છે, શીઘ્રતાથી કરે છે. દરેક કામમાં શીઘ્રતા કરવાથી હર હંમેશા નુકસાન થવાની સંભાવના વધી જાય છે. એટલે ધૈર્ય રાખવું ખૂબ જરૂરી છે. 3 રાશિ એવી છે મિત્રો જેનામાં ધૈર્ય ઓછું જોવા મળે છે. એક તો ધનુ રાશિની ચર્ચા કરીએ છીએ, બીજી સિંહ રાશિ અને ત્રીજી મેષ રાશિ. ખાસ કરીને સિંહ રાશિ અને ધનુ રાશિમાં ઘણી વખત એમ કહી શકાય 90% ધૈર્ય ઓછું જોવામાં આવ્યું છે. જો અવગુણ તમારામાં હોય તો અવશ્ય દૂર કરવાનો પ્રયાસ કરજો. મિત્રો આપણા અવગુણ કોણ બતાવે? જે આપણું હોય, આપણો મિત્ર હોય, સાચા સગા હોય, એ જ આપણા અવગુણ બતાવે છે. જ્યારે સ્વાર્થ હોય ત્યારે ગુણોની પ્રશંસા તો બધા કરે છે, પણ અવગુણ જ્યારે ત્યાગ કરીએ ને ત્યારે જીવન છે ને ઉત્તમ બની જાય છે. આ પેલો અવગુણ છે ધૈર્યનો. જેટલી આપણે કાર્યમાં ધૈર્ય રાખશું એટલી સફળતા આપને મળશે. મિત્રો હજી 4 અવગુણની વિશેષ ચર્ચા કરવા જઈ રહ્યો છું, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર શેર અવશ્ય કરજો. તમારા મિત્રો, સગા સંબંધી ધનુ રાશિના હોય અને તમારું લાગે ને એને વિડીયો શેર કરજો, જેનાથી અવગુણ દૂર કરે અને સફળતા એમને મળે, ખુશી તમને થાય. સાથે લાઈક પણ કરજો મિત્રો. અને જે પણ ચર્ચા કરીએ છીએ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ. જો આપને આપણી જન્મકુંડળીના જે પણ દોષ આવતા હોય એ જાણવા હોય તો આ નંબર આપવામાં આવ્યા છે. આ નંબરમાં સંપર્ક સાધી શકો છો. સંપર્ક સાધવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે. સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. ઓનલાઈન ને ઓફલાઈન બંને રીતે જન્મકુંડળીનું વિશ્લેષણ અને શાસ્ત્રોક્ત ઉપાય આપણે બતાવીએ છીએ. મિત્રો હવે ખાસ કરીને બીજી અવગુણની ચર્ચા કરી છે. ખાસ સાંભળજો મિત્રો. અને આ 90% જોવામાં આવ્યું છે. એ શું છે તો કે એ અવગુણ છે બીજાની હરીફાઈ કરવી. બીજાની હરીફાઈ એટલે કે કોઈ પણ વિષય હોય, નોકરી કરતા હોય તોય ભલે, સ્ટુડન્ટ હોય તોય ભલે, વ્યવહારિક હોય તોય ભલે, હું તેનાથી વધારે વિશેષ છું આવું પોતાના મનમાં રાખે છે. હરીફાઈ કરવી સારી વાત છે, ક્યારેક હરીફાઈમાં સ્પર્ધામાં જીતવું સારી વાત છે, પણ એટલી હરીફાઈ જ્યારે વધી જાય, જ્યારે મનમાં દ્વેષ જાગે ત્યારે હરીફાઈ હર હંમેશા નુકસાનકારક બને જ છે.
સ્વયંને આગળ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ, પણ સામેવાળાના દ્વેષ અવગુણ આપણે ન કાઢવા જોઈએ. હા, મિત્ર હોય તો અલગ વાત છે, આપણું સાંભળતો હોય તો અલગ વાત છે, આપણું માન રાખતા હોય તો અલગ વાત છે, પણ હર હંમેશા બીજાથી હું શ્રેષ્ઠ છું આવું બતાવવું એ પણ મોટો અવગુણ શાસ્ત્ર પ્રમાણે, વ્યવહારિક પ્રમાણે માનવામાં આવ્યું છે. જો હોય તો અવશ્ય દૂર કરજો મિત્રો. હવે ત્રીજો અવગુણ છે, ઘણી વખત જોવામાં આવ્યું છે, તે પણ 95% કોઈ પણ વસ્તુને વધારે કરવી, ઓવર થઈ જવું. પછી નોકરી કરતા હોય ત્યાંય ભલે, વ્યવહારિક હોય તો ભલે, અને ઓવર થઈને કોઈ પણ વાત કરવી, વધારે બોલવું. હું જ્ઞાની છું, મારી વાત જ માનો, આમ માને છે. એટલે ઓવર થવાથી અને વધારે બોલવાથી એ હર હંમેશા નુકસાનકારક બને છે. એક સૂત્ર છે સંસ્કૃતમાં, મૌનમ સર્વત્ર વિજયેત. જ્યારે વ્યક્તિ મૌન રહીએ ત્યારે એની પરિપક્વતા દેખાડે છે, સાથે જે મૌન રહીએ છે એનો વિજય પ્રાપ્ત થાય છે. બોલવા સમયે અવશ્ય બોલવું જોઈએ, પણ જ્યારે વધારે બોલીએ, વધારે ઓવર થઈએ ત્યારે આપણા જીવનમાં હર હંમેશા બધી રીતે નુકસાન થાય. પછી સંબંધ હોય તો ભલે, નોકરી હોય તો ભલે, બિઝનેસ હોય તો ભલે, નુકસાન થવાની સંભાવના વધી જ જાય છે. મિત્રો, હવે વાત કરીએ ચોથા અવગુણની, જે પણ વિશેષ રીતે જોવામાં આવ્યું છે. મિત્રો, ગુણોની ચર્ચા મેં કરી છે, અને ધનુ રાશિના જાતકોમાં ઘણા બધા વિશેષ ગુણ જોવામાં આવ્યા છે. એક તો એનો સ્વામી બૃહસ્પતિ છે, જ્ઞાની હોય છે, અને એ જ્ઞાન વિશેષ તરીકે એનો સદુપયોગ પણ કરે છે. બુદ્ધિમાન હોય છે, કલ્પના શક્તિ સુંદર હોય છે, સારું વિચારે છે, લાગણીશીલ હોય છે. આવા અવગુણની વિશેષ ચર્ચા આપણે કરી જ છે, પણ આજે અવગુણની આપણે ચર્ચા કરીએ છીએ જે જોવામાં આવ્યું છે. અને આ અવગુણ તો ખાસ કરીને મિત્રો જોવામાં આવ્યું છે, સમયમાં ખૂબ જ કાચા જોવા મળે છે. સમય જે જગ્યાએ આપવો જોઈએ એ સમય આપી શકતા નથી, એટલે કે સમયે કામ કરી શકતા નથી. સમય એ માણસને સાચવે છે, જે સમય સાચવે સમય તેને સાચવે છે. પછી કોઈ વ્યક્તિ સાથે આપણા સારા સંબંધ હોય, મિત્રના સંબંધ હોય, અને તેની આપણે સમય આપ્યો, આપણે સમય ન પહોંચી શકીએ તો મિત્ર સંબંધમાં પણ અહીંયા નુકસાન થાય છે. પછી સગા સંબંધી હોય, ત્યાં કોઈ પ્રસંગ હોય અથવા કોઈ પણ રીતે અને સમય સાથે પહોંચી ન શકીએ તો ત્યાં પણ આપણા સંબંધો તૂટી જાય છે. નોકરી હોય, ઇન્ટરવ્યુ હોય, બિઝનેસમાં ઘણી બધી જગ્યાએ પહોંચવાનું હોય અને ન પહોંચી શકીએ સમય સાથે, તો એ પણ નુકસાન થવાની ખૂબ મોટી સંભાવના વધી જાય છે. એટલે સમયને સાચવવો ખૂબ જ જરૂરી છે. એ પણ અવગુણ જોવામાં આવ્યું છે. સાથે આવો પાંચમો અવગુણ જે ચર્ચા કરું છું એ કુંડલી પ્રમાણે કહું છું મિત્રો. જેની જન્મ કુંડલીમાં એટલે કે ધનુ રાશિના હોય અને એની જન્મ કુંડલીમાં લગ્નેશ મજબૂત ના હોય, કમજોર હોય, તો આવા જાતકો અભિમાની બહુ હોય છે. પોતાના જ્ઞાનનું અભિમાન હોય, પોતાના પૈસાનું અભિમાન હોય, અને અભિમાન હંમેશા માણસને પ્રતિષ્ઠા આપતો નથી. પ્રતિષ્ઠામાં નુકસાન થાય. જે અભિમાન કરે એને માન સન્માન મળતું નથી. જે અભિમાન કરે એમના જીવનમાં યશ કીર્તિ મળતી નથી. એટલે જન્મકુંડળીમાં લગ્નેશ એટલે પ્રથમ ભાવ મજબૂત ન હોય તો આવા જાતકો અભિમાની જોવામાં આવ્યા છે. મિત્રો, આજે તમારી સમક્ષ 5 અવગુણોની વિશેષ ચર્ચા કરી છે. આવી જ ચર્ચા દરેક રાશિ માટે વિશેષ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.